તો ઉપાધિ કરી કોક કરવું પડશે. પછી પેલી નેની બહુ કે બાપા હું કોક કરું હો તમે એ કણ ઉપાડો. પણ નેની બહુ કે તઈ વહરો કીધી કોક કરો આપણે. પણ નેની ચકો ચતુર હતી તે કે લેવડો તે બોલશો ને તે બે ઉભો બાપાને પાએ અને વાળ છૂટા કરીને મંડી ધૂણવા ભાઈ હતો. એટલે આ કે ડોહા પેલી ડોશીને પાછી વાળ પેલું લેબડાને ડાળું લઈને આવીશ એમાં પેલી લેબડાવાળી મંગુળી આવીશ ડાળામાં. હા બાપરે ઘરમાં ગજબ થઈ જશે હવે એની પાછી કાઢ. એ લેબડાને ડાળું લઈને ડોશીને પાછું હતું નહીં નો ક્યાંય કે તારા ઘરમાં રોષણ વળી જશે હો કરીને મંડી ધૂણવા. પછી પેલી બે ઓરું ડોહો બધા હોન કર પછી કી ભા શું કે તમે ઉભા રહો. પછી ડોશી તો આવી લેબડાને ડાળું બાયણામ નોસીને કે ડોહા શું છે? અરે કે ડોશી ગજબ થઈ ગયો છે કે શું થયું છે કે પેલી નેની બહુ કઈ નહીં ધૂણે છે કે પેલી ડોશી પેલું ડાળું લઈને આવો પેલી લેબડાવાળી મંગુળી આવી છે હવે એને પાછી કાઢો જો હતું એ મેલે આવે નકર ઘરમાં નખો જ જતું રહે. પણ ડોશી કે એવું હતું કે હારું ડોહા હું મૂકી આવું. અને કે ડોહા એને કે તે જાય દોડતી અને ડાળું મેલીને ઘડી બેસીને પાછું વળી જોવાનો અને ઘડી બેસીને હવડે હવડે હેડીને આવજો દોડતી આવશે પાછી મંગુળી પાછી આવશે એ હવડે હવડે આવજે એમ કહેજે. તે કે હારું ડોહાએ કીધું કે જા મેલી અને ઘડી બેસીને હવડે હવડે આવજે પાછી દોડતી આવતી ના. પછી આ તો ડોશીને મોકલીને 4 જણ હસવા માંડ્યો. પછી હારાઈને તેણે વહરો બધે ભેગો થઈને દરેક શીરો ખાઈ લીધો. ખાઈને બધું કોમ પતાવીને પછી ડોશી આવી ડાળું બાળું નોખીને કિહાડો બાબુ તમે હાથ પગ ધોઈને ખાઈ લો. પણ ડોશી શાકનો રોટલો ખાઈ અને આડી પડી અને પેલા હારો ને તઈ વહરો રાજી રોડ થઈ ગયો કે હા આજ તો ડોશીને દવા કરી આપણને ધરે શીરો ખાવા મળ્યું. આવું કર્યું તેણે ભેગો થઈને.